નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ત્રિમાસિક કસોટી જે છે એમાં ઇંગ્લિશનું ધોરણ 8નું પેપર જોવા જઈ રહ્યા છે અને સાથે સાથે એનું સોલ્યુશન પણ આપણે જોઈશું. આપણે પરીક્ષાની અંદર આ મૂકી શકીએ છીએ અથવા તો આને પ્રિન્ટ કઢાવીને પણ વિદ્યાર્થીઓને આપી શકીએ છીએ. પ્રેક્ટિસ માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ જોઈ શકીએ છીએ બરાબર. ઉપર ટાઇટલ આપેલું છે ત્રિમાસિક પ્રથમ સત્ર ઓગસ્ટ 2026, ધોરણ 8, વિષય અંગ્રેજી, યુનિટ 1-2, કુલ 40 ગુણ, સમય 2 કલાક. અહીંયા પહેલો જે પ્રશ્ન છે બ્લુ પ્રિન્ટ આધારિત છે મિત્રો. અહીંયા ફકરો આપ્યો છે, એના આધારે પ્રશ્નો આપેલા છે અને નીચે જવાબ આપવાના છે. તો પહેલો આપણે પ્રશ્ન જોઈએ તો હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? તેનો જવાબ આવે છે મિત્રો મિસ્ટર પરમાર આવશે. ઓકે, અહીંયા આન્સર લખી દેવાનો છે બી. ત્યારબાદ બીજો છે વોટ ઇઝ વિકાસ રોલ ઇન ધ કોન્ટેસ્ટ? વિકાસનો શું રોલ હતો કોન્ટેસ્ટમાં? તો અહીંયા બી નંબરનો ઓપ્શન છે, એ પણ હોસ્ટ હતો. વિચ ક્લાસ ડઝ નંદિતા સ્ટડી ઇન? નંદિતા કયા ક્લાસમાં ભણતી હતી? તો સ્ટાન્ડર્ડ 8 આવશે, ક્લાસ 8. જવાબ સી આવશે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ લેપટોપ? લેપટોપનું નામ શું હતું? તો મિસ્ટર બ્રાઇટ આવશે, ઓપ્શન ડી. પાંચમા નંબરનો હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ટેક ટુ વિન ધ રાઉન્ડ? નંદિતાએ કેટલો સમય લીધો હતો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે? તો ઓપ્શન આવશે એ, 3 સેકન્ડ. આ થયા પહેલા 5 પ્રશ્નો. ઓકે, એના પછી સેકન્ડ નંબરનો આપણે પ્રશ્ન જોઈએ તો એની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે, એ પણ અહીંયા જોઈ શકીએ છીએ. તો એની અંદર 5 માર્ક્સના છે, બીની અંદર 5 માર્ક્સના છે. તાનસેન વોઝ ફેમસ સિંગર ઇન ધ કિંગ્સ અકબર્સ કોર્ટ. તાનસેન છે અકબરના દરબારમાં બહુ ફેમસ સંગીતકાર હતો, મ્યુઝિશિયન હતો, સિંગર હતો. તો અહીંયા આવશે ટ્રુ પહેલામાં. બીજું છે સ્વામી હરિદાસ, એટલે અહીંયા સંત હરિદાસની જગ્યાએ મિત્રો સ્વામી લખ્યું છે. સંત હરિદાસ લીવડ ઇન અ બિગ પેલેસ ઇન આગ્રા. સંત હરિદાસ મોટા મહેલમાં રહેતા હતા. તો બીજા નંબર પર આવશે ફોલ્સ. ત્યારબાદ ત્રીજા નંબરનું આપણે જોઈએ તો તાનસેન મેડ ડેલિબરેટ મિસ્ટેક વાઇલ સિંગિંગ રાગ દરબારી. તાનસેન હાથે કરીને ભૂલ કરતો હતો પોતાના જે ગુરુ છે એને ગવડાવવા માટે. તો અહીંયા આવશે ટ્રુ. પછી છે અકબર વેન્ટ ટુ વૃંદાવન ડ્રેસ એઝ અ કિંગ. અકબર છે વૃંદાવન રાજાના વેશમાં ગયો હતો. તો ચોથા નંબરમાં આવશે ફોલ્સ. ત્યારબાદ પાંચમા નંબરમાં આવશે સ્વામી હરિદાસ સેંગ ફોર ધ કિંગ ઓફ કિંગ્સ. સંત હરિદાસ છે એ રાજાઓના રાજા એટલે કે ભગવાન માટે ગાતા હતા. તો પાંચમામાં પણ આવશે ટ્રુ. ઓકે મિત્રો, આ રીતે જવાબ રહેશે. ત્યારબાદ આપણે જોઈએ ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દો વડે વર્ડ્સ છે વૃંદાવન, 9, માલકૌંસ, મ્યુઝિશિયન ને ગુરુ. તો પહેલી ખાલી જગ્યા છે ધેર વેર ખાલી જગ્યા જેમ્સ. કેટલા જેમ્સ હતા, રત્નો હતા અકબરના દરબારમાં? તો આવશે 9. બીજું છે સ્વામી હરિદાસ વોઝ તાનસેન. સંત હરિદાસ શું હતા તાનસેનના? તો ગુરુ આવશે એ બીજી ખાલી જગ્યામાં, આ પહેલી ખાલી જગ્યામાં. ત્રીજું સ્વામી હરિદાસ એટલે કે સંત હરિદાસ લીવડ ઇન ખાલી જગ્યા નિયર ધ રિયર યમુના. તો અહીંયા આવશે વૃંદાવન. ઓકે, ત્રીજા નંબરમાં આવશે વૃંદાવન. ચોથું છે તાનસેન સેંગ રાગ ખાલી જગ્યા ઇનકરેક્ટલી ટુ ચેક હિઝ ટીચર. તાનસેને ખોટો રાગ ગાયો હતો, તો માલકૌંસ આવશે મિત્રો. ત્યારબાદ પાંચમા નંબરનો છે સ્વામી હરિદાસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન એન્ડ અ સિમ્પલ. સ્વામી હરિદાસ છે, સંત હરિદાસ છે, મહાન સંગીતકાર હતા અને એકદમ સિમ્પલ શું હતા? ગુરુ હતા. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન. પહેલો છે વુ વોઝ સ્વામી હરિદાસ? સંત હરિદાસ કોણ હતા? તો અહીંયા બીજા નંબરની જે ખાલી જગ્યા છે સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. ઓકે, એ આખી ખાલી જગ્યા છે એનો જવાબ રહેશે. ત્યારબાદ એના પછી આપણે જોઈએ તો ક્વેશ્ચન સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વેર ડીડ સંત હરિદાસ લીવ? તો સંત હરિદાસ ક્યાં રહેતા હતા? હી લીવડ ઇન એ બેંક ઓફ રિવર યમુના ઇન એ હટ. એ જવાબ રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરનો છે પ્રશ્ન વોટ ડીડ તાનસેન ડુ ટુ મેક હિઝ ગુરુ સિંગ? તાનસેને શું કર્યું પોતાના ગુરુને ગાવા માટે? તો હી મેક મિસ્ટેક ડેલિબરેટલી ટુ સિંગ હિઝ ગુરુ. એ જવાબ આપણે લખશું. ચોથા નંબરનું છે હુ સેંગ બેટર ધેન તાનસેન? કોણ તાનસેન કરતાં સારું ગાતું હતું? તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. એ જવાબ રહેશે. ત્યારબાદ પાંચમા નંબરનો છે પ્રશ્ન વાય ડઝ સ્વામી હરિદાસ સિંગ બેટર ધેન તાનસેન? કેમ સંત હરિદાસ છે એ તાનસેન કરતાં સારું ગાતા હતા? બિકોઝ હી સેંગ ફોર કિંગ્સ કિંગ. એ ભગવાન કૃષ્ણ માટે ગાતા હતા, એટલા માટે એટલું સારું ગાતા હતા. એના પછી ક્વેશ્ચન નંબર 3 છે. અહીંયા ડાયલોગ આપેલા છે,
કૌંસમાં આપેલા શબ્દો વડે પૂરા કરવાના છે. ગુડ મોર્નિંગ, હાવ આર યુ, આઈ એમ ફાઇન, નાઇસ ટુ મીટ યુ, થેન્ક યુ. તો પહેલો છે ડાયલોગ અહીંયા રોહન કહે છે ગુડ મોર્નિંગ અમિત, તો અમિત કહે છે ગુડ મોર્નિંગ, એટલે પહેલામાં આવશે ગુડ મોર્નિંગ. પછી રોહન કહે છે ખાલી જગ્યા, તો અહીંયા આવશે બીજા નંબરમાં હાવ આર યુ, તો કેમ છે, તો અમિત કહે છે આઈ એમ ફાઇન, હું ખૂબ જ સારો છું. ત્યારબાદ કહે છે વોટ અબાઉટ યુ, તો રોહન કહે છે આઈ એમ ડુઈંગ ગ્રેટ, મીટ માય ફ્રેન્ડ, મારા મિત્રને મળો સોહમ. અમિત કહે છે હેલો સોહમ. પછી આવશે ચોથા નંબર પર નાઇસ ટુ મીટ યુ, અને છેલ્લે આવશે થેન્ક યુ. આ રીતે અહીંયા ખાલી જગ્યા સંવાદના આધારે પૂરવાની રહેશે. ત્યારબાદ નીચે જુઓ અહીંયા ક્વેશ્ચન નંબર 4, રીડ ધ ડિટેલ્સ ગિવન ઇન ધ બિલો એન્ડ રાઇટ ધ શોર્ટ પેરેગ્રાફ ઇન્ટ્રોડ્યુસિંગ ધ સ્વામી હરિદાસ, અથવા તો સંત હરિદાસને લગતા વાક્યો લખવાના છે. બરાબર, એના 10 માર્ક્સ અહીં આપેલા છે મિત્રો. પેરેગ્રાફ લખવાનો છે, જગ્યા છે એની અંદર લખી શકો છો. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જે છે અહીં આપણે 5મા નંબરનો છે, કમ્પેર અ વિલેજ એન્ડ સિટી બાય ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ટુ ધ બ્રેકેટ. તો અહીંયા ક્લીનર, બિગર, બિઝીયર, ક્વાઇટર અને ગ્રીનર એ જે આપ્યા છે એના આધારે અહીંયા ખાલી જગ્યા ભરવાની છે. તો પહેલું છે અ સિટી ઇઝ ખાલી જગ્યા ધેન એ વિલેજ, તો અહીંયા આવશે બિગર, સિટી છે ગામડા કરતાં મોટી છે. એ વિલેજ ઇઝ ખાલી જગ્યા ધેન એ સિટી, શું કહે છે તો ક્વાઇટર, બરાબર, શાંત હોય છે સિટી કરતાં. ધ એર ઇન ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા ધેન ધ સિટી, જે હવા હોય છે એ શહેર કરતાં ગામડાની કેવી હોય છે તો ક્લીનર, ત્રીજા નંબર પર આવશે. ચોથો છે રોડ ઇન એ સિટી આર ખાલી જગ્યા ધેન વિલેજ રોડ, તો જે સિટીના રોડ છે એ કેવા હોય છે તો બિઝીયર આવશે, વ્યસ્ત હોય છે વધારે ગામડાના કરતાં. એન્વાયરમેન્ટ ઇન ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા ધેન સિટી, જે વાતાવરણ હોય છે ગામડાનું એવું કેવું હોય છે તો છેલ્લા નંબરમાં આવશે ગ્રીનર, એકદમ શુદ્ધ હોય છે. બરાબર, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો આ જે ત્રિમાસિક કસોટીનું આ જે પેપર છે ઇવન ધોરણ 6, 7 અને 8ના પણ તમારે PDF જોતી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, તમને મળી જશે. થેન્ક યુ સો મચ.